સીતારામ, જય વગેરે, જય ગંગામૈયા, સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો અમે લોકો રાત બગદાણામાં રોકાણા હતા, ભગોડા આરતી લઈ દર્શન કરી અને બગદાણા આવી ગયા હતા અને રાત આયા રોકાણા હતા। એટલે સવારે નાહી ધોઈ રેડી થઈ અને સીતારામ બાપાના દર્શન કરવા આવી ગયા છે। તો મેં કીધું ચાલો તમને પણ કરાવી દઉં છું। તો કોમેન્ટમાં સીતારામ લખી દેજો। તો હાલો તમને પણ સીતારામ બાબાના દર્શન કરાવી। हनुमान के सुंदर मजाना हूँ तमने दर्शन करावुं छुं। आ अमे बधाए एवो अंदाजो मार्यो कि शिवलिंग है पर शिवलिंग नथी। शुं लागे शिवलिंग हती? शिवलिंग हती? पाक्कू? मन नथी लागतुं शिवलिंग हती। हवे नीचे जईने कोकने पूछीए ए शिवलिंग हती के बीजा कोई भगवान हता? चलो भाई ने पण पूछी ले। एने तो मने लागतुं नथी अहींया जोयुं होय छे के आ शिवलिंग है। तो पूछी जोईए। वाह, व्यू तो आया ज छे। કેટલી શાંતિ મળે, કેટલી આનંદ થાય, એટલી મજા આવે। તમને આવ્યા તો હોય તમે પણ એમ તમને બ્લોગમાં વધારે મજા આવશે જોવાની। જુઓ વ્યૂ, જો કે બધા આવી જ ગયા હોય, બધા ફરજ છે દુનિયા। આપણે તો જે આટલું જ ફર્યા છે, દુનિયા તો બહુ ફરી લીધું છે બધે। પણ મારો એવો આનંદ છે કે તમને મારા બ્લોગમાં સીતારામ બાપા અને બગદાણા બંનેનો દર્શન કરાવ। સીતારામ જો વ્યૂ જો। મમ્મી કેવી મજા આવે છે? है ना? तुम કેટલી વાર આવ્યા બગદાણા? તો મારા મમ્મી એને આવવાને ના પાડતા હતા, તો અમે પરાણે લેતા આવ્યા। એટલે જેની ઉંમર થઈ ગઈ ને એમ કહેતા હોય ને ન થવું લઈ આવવાના। ધામમાં આવે ને એટલે બધું મટી જાય। હે ને મમ્મી? તમે હાજર થઈ ગયા ને? એટલે આવ દર્શન કરવા। એવું નહીં વિચારવાનું બહાર જાશું ને થાકી જાશું ને માંદા પડશું। તો હવે અમે નીકળી જશું તુલસી શ્યામ। મેં તમને કીધું જ છે જા અલાઉડ હશે। હું પહેલી વાર જાઉં છું તુલસી શ્યામ। અલાઉડ હશે તો તમને દર્શન કરાવી દઉં છું। તો થોડાક બોર વીણી લઈએ। જંગલમાં આવ્યા છીએ તો બોર તો વીણવા જ પડે। હા કે હે ને બધાય બોર વણ્યા છે ને હું વિડીયામાં જ વિડીયો પહેલા બનાવી લઉં। નજીક નજીક જ છે બોરે। કેટલા બધા બોર છે। કદાચ અલાઉડ નો પણ હોઈ શકે પણ કઈ વાંધો નહીં। હવે બ્લોગ બનાવવા અને બીવું એ પણ ખોટું। આ તો હળ કાંટામાં અટવાઈ ગયું છે। હું તો વિડીયો બનાવવામાં જ રહી, તમે બધા તોડો। તો ગાડી ઊભી રાખી દીધી અને અમે બોર વીણવા આવી ગયા। વયા ગયા મોર હતા તો મેં કીધું બ્લોગમાં મોરે એડ કરી દઈએ એટલે અમારા બ્લોગ હાલી જાય। પણ વયા ગયા, ઉડી ગયા। ન કરતા તમને મજા આવે તેવા સરસ મજાના મોર હતા। તો અમે જંગલમાં તો એન્ટર થઈ ગયા છે। એક સરસ મજાનો નજારો તમને અહીંનો બતાવું જંગલનો। જુઓ આ કડી ઉપર આવે ને મને અંદાજો આવે હું મોટરસાઇકલ વાળો આવતો ને
આવું જોવા મળે પૈસા દેતાય જોવા ન મળે એ અહીંયા જોવા મળે જય તુલસીશ્યામ અમે લોકો તુલસીશ્યામ પહોંચી ગયા છીએ અને તમને પહેલાં દર્શન કરાવું છું ગરમ પાણી કુંડા અને હું પહેલી વાર આવી છું એટલે મારી રીતે હું તમને મારા બ્લોગમાં તુલસીશ્યામનું બધું વર્ણન કરીશ ઇતિહાસ છે કે અહીંયા વર્ષોથી ગરમ પાણીના કુંડા પાણી છે આ ઇતિહાસ છે વર્ષોથી એનો પગ નથી બોરાયો તો ગેટમાં પ્રવેશ કરી લીધો છે 3 દિવસ આ ફરીએ છીએ હવે પગથિયા ચડવાનું આવી ગયું છે અહીંયા રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ઉપર ભાઈને ઇતિહાસ ખબર હે મને બહુ જાજો ઇતિહાસ ખબર હે નહીં થોડો ઇતિહાસ ખબર હે થોડાક પગથિયા ચડી લીધા તો થકાઈ ગયું હે ને ભાભી આમાં તો ગિરનાર કેમ ચડો પૂરું વિચારતા હતા ગિરનાર જવાનું પણ કેન્સલ હવે ન જાઓ હા પણ વ્યૂ બહુ સરસ છે અહીંથી અરે વાહ પાછળ પણ મંદિર પૂરું ભાઈ એટલામાં થકાઈ ગયું જય રૂકમણીમાં નીચે તમને કુંડના દર્શન કરાવ્યા અને હવે પહોંચી ગયા છે રૂક્ષ્મણી માતાજીના મંદિરે ઇતિહાસ કંઈક એવો છે કે રૂક્ષ્મણીમાં રિહાણ હતા રિહાણ અને રૂક્ષ્મણીમાં અહીંયા બેઠા છે તો તમને રૂક્ષ્મણીમાંના દર્શન કરાવી દઉં છું અને એક માતાજીનો ભાવ પણ ગાય ચાલો જય રૂક્ષ્મણી તો માતાજીનો એક ભાવ પણ ગાય અને અહીંયા અલાઉડ છે વિડીયો ઉતારવાનો એટલા માટે હે મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયા રહાલો ને મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયા રહાલો હે મારે કૃષ્ણ જોયા ના કોડ હરિવાર હાલો ને મારે કૃષ્ણ જોયા ના કોડ હે માતા ઉમિયાને લાગુ પાય હરિવાર હાલો ને મારે ઉમિયાને લાગુ પાય હરિવાર હાલો ને એ ઘમ ઘમ વાગે ઘૂઘરા અને આવી જાડેરી જા એ ઘમ ઘમ વાગે ઘૂઘરા અને આવી જાડેરી જા પડી ગોકુળ સરખું આ ગામડું ગોકુળ સરખું આ ગામડું એ ત્યાં પરણે છે રૂક્ષ્મણી નિશામ હરિવાર હાલો રે હે મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયા રહાલો રે એ તાળી 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 પાડો તો મારા શ્યામની બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા શ્યામની બીજી તાળી ના હોય જો બોલે દ્વારકાધીશની જય રૂક્ષ્મણી માતની જય તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર માવડ્યું અમે રાજકોટથી